સમાચાર મળી રહ્યા છે ભરૂચથી. ભરૂચના આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મને મામલે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આમોદ ટાઉનમાં આરોપી શૈલેષ રાઠોડને પાસના કામે કરવાડ ગામે લઈને પોલીસ નીકળી. આરોપી શૈલેષ રાઠોડની શાન ઠેકાણે લાવતી આમોદ પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપી શૈલેષ રાઠોડને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ કરી હતી. આરોપી નજીકના કેરવાડા ગામની સીમમાં ફરતો હોવાની માહિતી મળતા આરોપીને ઝડપી લીધો હતો. નરાધમે હાલમાં 2 વખત અને 1.5 વર્ષ અગાઉ પણ વૃદ્ધા સાથે આચર્યું હતું દુષ્કર્મ. બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક, ન્યૂઝ ટુડે.